નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, 1 નંબર ઉપર ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 100% જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। વેતર ત્રીજા વેતરમાં છે, ચોથું વેતર વ્યા છે। 5.5 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। નીચે પારું નથી અને હાલ 5 લીટર જેવું દૂધ પણ કરે છે। ટોટલ જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકી। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સેવક પરોડિયા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સૌથી સસ્તી અને સારી ભેંસ છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આષાઢ પેટની બધી જવાબદારીવાળી ભેંસો છે। 2 મહિનાનો ભેંસને ગાભ છે। દૂધની વાત કરીએ તો 3.5 લીટર જેવું દૂધ કરે છે। ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 2 મહિનાનો પાછો ગાભ છે એવું માલિકનું કહેવું છે। ડોક્ટરી કરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારી સાથે દેવાની છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો સેવક પરોડિયા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પેલવેતરી જ છે, પેલવેતરમાં જ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીવાળી ખડાઈ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 100% જવાબદારીવાળી ભેંસ છે, પહેલા વેતરની જ છે। 7 લીટર જેવું દૂધ પણ કરે છે અને ગાભ નથી, પારું પણ નથી એવું માલિકનું કહેવું છે। પારું મરી ગયું છે। 4 આષાઢ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। 100% જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકી। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સેવક પરોડિયા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ચારા નસલની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, ઘાટે પણ સારી છે। 100% જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ભેંસ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। દૂધમાં પણ સારી છે એવું માલિકનું કહેવું છે। આગલા વેતરમાં સારું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારીથી આપવાની છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો ત્યાંથી તમારે વધુ માહિતી પણ મેળવી લેવાની, ભેંસ માટેની બધી માહિતી પણ મેળવી લેવાની। માલિકના નંબર પણ આ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। 4 આષાઢ પણ કમ્પ્લીટ છે, ઓકે છે। 4 આષાઢ, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। હાડ ગજામાં પણ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી આખી ભેંસ બતાવી શકો છો અને તમે અંદાજો લગાવી શકો છો ભેંસનો, એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં તમે તો અંદાજો લગાવી શકો છો, કોઈ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાડ ગજુ પણ જોઈ શકો છો, ઘાટ પણ તમે જોઈ શકો છો, ઘાટમાં પણ સારી છે, બીજો કોઈ ફોલ્ટ જ નથી। ફોલ્ટ વગરની ભેંસ છે, ચારા નસલની ભેંસ છે। તમને માલિકના નંબર પણ આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, ડિટેલ્સ મેળવી શકો છો ભેંસની।
ને માલિક હારે કોન્ટેક્ટ કરી શકો છો. લેવાની ગણતરી હોય તો કોન્ટેક્ટ નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી લ્યો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. પહેલા વેતરની ખડેલી છે, વેચવાની છે. 1.5 મહિનાની વ્યાણેલી છે. નીચે પાડો છે. 2 ટાઈમ 4 લીટર જેવું દૂધ છે. દોવામાં સાવ સોજી છે. જવાબદારી વાળી ભેંસ છે. સાટામાં ગાભણ કે પારેટી ભેંસ હોય તો એ હાલે એવું માલિકનું કેવું છે. કોઈ બીજી હોય તો એ હાલે. સાટા પણ કરવા છે એવું માલિકનું કેવું છે. કોઈ ગાભણ ભેંસ કે પારેટ ભેંસ હોય તો તમે બદલાવી શકો એવું માલિકનું કેવું છે. હાટા પણ કરવા છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ ભેંસ પણ સારી છે, સારા નસલની છે. 1.5 જ મહિનો થયો છે વ્યાણી તેના, તે તમે પારી ઉપર અંદાજો લગાવી શકો છો. 4 લીટર જેવું દૂધ પણ હાલ કમ્પ્લીટ કરે છે. દોરાવી લેવાની છૂટ તમારે. પહેલા વેતરની જ છે, વ્યાણેલી ખડેલી જ છે. આગલા વેતરમાં પણ દૂધ વધી શકે. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાજાપુર ગામ છે, મેંદરડા તાલુકો છે ને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. આ ભેંસ વેચવાની છે. 4થા વેતરમાં વ્યાસે, વ્યાવાની વાર છે. ટોટલ જવાબદારી વાળી ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. હાટ ગજામાં પણ સારી છે. 10 જ દિવસની કાશી છે. 10 દિવસની અંદર વ્યાઈ જાય છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ભેંસ ઘાટ પણ તમે જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈમાં પણ તમે જોઈ શકો છો. વેતર પણ તમે અંદાજો લગાવી શકો છો ભેંસ જોઈને. આગલા વેતરમાં આ ભેંસને 7 લીટર જેવું દૂધ આપતી એવું માલિકનું કેવું છે. 7 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરતી એવું માલિકનું કેવું છે. 100% જવાબદારી વાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડિયા ગામ છે. વડિયા માળિયાહાટી તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. આ ભેંસ વેચવાની છે. એક પહેલા વેતરની છે, તે તમે જોઈ શકો છો. મહિના દિવસની વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો 3 લીટર જેવું દૂધ કરે છે. 3 થી 4 લીટર જેવું દૂધ કરે છે. નીચે પાડો છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. સાવ સોજી સસ્તી અને સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ઊંચાઈ લંબાઈ હાડ ગજો પણ તમે જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ત્યારબાદ આવે છે બીજી ભેંસ. એ જ માલિકની બીજી ભેંસ પણ તમે જોઈ શકો છો. તેની ડિટેલ્સની વાત કરીએ તો બીજી ભેંસનું વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે. 1.5 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. દૂધની વાત કરીએ તો 4-4.5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે. નીચે પાડો છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે. હાડ ગજામાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. આખી ભેંસ કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ભેંસ પણ તમે જોઈ શકો છો. ત્રીજા વેતરમાં છે અને હાલ 1.5 જ મહિનો થયો છે વ્યાણી તેના. નીચે પાડો પણ છે, કમ્પ્લીટ પાડો છે. દૂધમાં પણ સારી છે. 4-4.5 લીટર જેવું દૂધ પણ કમ્પ્લીટ કરે છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. ભેંસ દોવામાં પણ સારી છે, તમારે દોરાવી લેવાની છૂટ. 3જા વેતરની છે વ્યાણેલી. દૂધમાં પણ સારી છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો. ત્યારબાદ એ જ માલિકની આ 3જી ભેંસ છે. 3જી ભેંસ પણ તમે જોઈ શકો છો. 3જી વેતરની વાત કરીએ તો 4થા વેતરમાં છે. દૂધ પણ સારી. દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ કરે છે. ટોટલ જવાબદારી વાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાડ ગજામાં પણ ભેંસ સારીઓ છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લેવી હોય, અલગ અલગ 3 છે ભેંસો, ભેગી લેવી તો ભેગી પણ આપવાની છે. તમને ડિટેલ્સ આપેલ જ છે મેં, તો તમે તેમાં અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો એક ભેંસની 65,000, 56,000 બીજી ભેંસની અને 3જી ભેંસની 45,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. 3 ભેંસની કિંમત છે. તમારે માલિકને પૂછી લેવાની કે કઈ ભેંસની કિંમત કઈ છે, પછી તમારે આગળ વાત કરવાની. ભાઈ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આસોટા
મોટા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસો જોવા મળી જાય છે. 3 માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા